નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું ઉત્પાદન મેળવી શકે। ત્યારે આજે મહત્ત્વની વાતચીત કરવાની છે ચણાના પાકને લઈને કે ચણાની સિઝન અત્યારે વેચવાની ચાલુ થઈ ગઈ છે, તો અત્યારે ચણાનો ભાવતાલ માર્કેટ યાર્ડમાં ખેડૂત મિત્રો આપણને કેટલો મળી રહ્યો છે, ચણાના ભાવતાલની બજાર અત્યારે કેમ નીચી દેખાઈ રહી છે ટેકાના ભાવની સાપેક્ષમાં। બીજી વાતચીત એ કરવી છે કે કાબુલી જે ચણા આવે, જે સફેદ ચણા આવે, અને આ વખતે આપણા ગુજરાત રાજ્યમાં ઘણા બધા એવા સૌરાષ્ટ્રના ખેડૂત મિત્રો છે કે જેને 3 નંબર આજુબાજુની જે સાઇઝના જે સફેદ ચણા આવે, જેને બીટુ ચણા કહેવાય, એનું વાવેતર કરેલું હતું, તો એના ભાવતાલ અત્યારે માર્કેટ યાર્ડમાં કેટલા બોલાઈ રહ્યા છે અને એ ચણાના ભાવતાલ આપણને ક્યારે એવા વધતા જોવા મળશે એની આપણે વાતચીત કરવી છે। તો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે આપણે ખેડૂત પુત્ર ગુજરાતી નામનું પેજ ફેસબુકમાં પણ ચાલે છે, એને પણ ફોલો અને લાઇક કરી લેજો। વાલા મિત્રો, તમામ પ્રકારના ચણાના ભાવતાલની આપણે વાતચીત કરીએ એ પહેલાં તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો એ આરબીડી મશીન ટૂલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક સરસ મજાનું ચાપ કટર બનાવવામાં આવેલું છે। આ ચાપ કટરથી કોઈ પણ પ્રકારનો લીલો ઘાસચારો હોય એનું કટિંગ કરીને આપણે આપણા પશુપાલનને આપી શકીએ છીએ અને ખાણમાં આસાનીથી વાપરી શકીએ છીએ। આ જે ચાપ કટર છે એ સરકાર સબસિડી માન્ય છે, એને મંગાવવા માટે નીચેનો જે કોન્ટેક્ટ નંબર છે એને તમે કોન્ટેક્ટ કરી શકો છો, અને ઘરે પણ ચાલે તેવું છે અને આપણી વાડીએ પણ ચાલે તેવું છે, એટલે સરસ મજાનું આ ચાપ કટર છે। એની વધારે માહિતી મેળવવા માટે કંપનીનો જે કોન્ટેક્ટ નંબર છે એમાં કોલ કરી શકો। વાલા ખેડૂત મિત્રો, વાતચીત કરવી છે ચણાના ભાવતાલને લઈને, તો ચણાના ઉત્પાદનની વાતચીત કરીએ તો ગત વર્ષની સાપેક્ષમાં અત્યારે આ વર્ષે ચણાનું ઉત્પાદન ઓવરઓલ ઓછું આવેલું છે, જેના કારણે આપણે ભાવની આશા સારી એવી રાખીને બેઠા હોઈએ કે સારો એવો આપણને ચણાનો ભાવતાલ મળે। તો અત્યારે સામાન્યપણે 3 નંબરના ચણાની વાતચીત કરીએ, જે રનિંગ ચણા આવે એ ચણાની બજાર 1000થી લઈને અત્યારે 1100 રૂપિયા સુધીની, 1150 રૂપિયા સુધીની ચાલી રહી છે। અઠવાડિયા પહેલાં 7 થી 15 દિવસ પહેલાં આ ચણાની બજાર 1100 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધીની હતી। એ આવકના મારાને કારણે, આવકના પ્રેશરના કારણે ઘટી ગયેલી છે। બીજી વાત ખેડૂત મિત્રો આપણે એ યાદ રાખવી પડશે કે સરકારે જે ટેકાના ભાવ સુનિશ્ચિત કરેલા છે એ 1088 રૂપિયા આજુબાજુ ટેકાના ભાવ છે, એટલે એના સાપેક્ષમાં અત્યારે એટલી જ બજાર ચાલી રહી છે, એનાથી અત્યારે વધારે બજાર હોવી જોઈએ એવું ખેડૂત મિત્રો આપણું માન્ય છે। હવે ઘણા બધા ખેડૂત મિત્રોએ, આપણા સૌરાષ્ટ્રના ખેડૂત મિત્રોએ સફેદ ચણાનું વાવેતર કરેલું હતું, તો આ સફેદ ચણાનો ભાવતાલ 1200 રૂપિયાથી લઈને 1450 રૂપિયા સુધીનો ચાલી રહ્યો છે। આ સફેદ ચણાની બજાર પણ અત્યારે આ પ્રકારની સ્થગિત છે। હવે જે ખેડૂત મિત્રો પાસે કાબુલી ચણા છે અથવા તો કાબુલી ચણાનું વાવેતર કરેલું છે એવા ખેડૂત મિત્રો માટે બજાર ભાવની વાતચીત કરીએ તો એવા ચણાના ભાવતાલ અત્યારે 1800 રૂપિયાથી લઈને 2200 રૂપિયા સુધીના હતા, એ અત્યારે 1800 રૂપિયાથી લઈને 2100 રૂપિયા સુધીના ચાલી રહ્યા છે। બીજી વાલા ખેડૂત મિત્રો વાતચીત કરીએ કે ચણાના ભાવતાલ ક્યારે વધશે, તો અત્યારે ચણાની આવકના પ્રેશરના કારણે આ પ્રકારના ભાવતાલ જોવા મળી રહ્યા છે। એમાં તો આ રીતના ખેડૂત મિત્રો ચણાના ભાવતાલની વાતચીત કરવાની હતી। બીજી વસ્તુની આપણે વાતચીત એ કરીએ કે ચણાના ભાવતાલ આગળના સમયમાં કેવા વધવાના છે અથવા તો કેવા વધવા જોઈએ। તો અત્યારે જે ચણાની બજાર ચાલી રહી છે એ પ્રમાણે આવક જોતા એવું લાગે છે અત્યારે ભાવતાલ સામાન્યપણે અત્યારે વચગાળાના છે, પણ આગળના સમયમાં સારા એવા ભાવતાલ થાય એવી આશાઓ છે। એટલે કે માર્કેટ યાર્ડે ખુલતાની સાથે આપણે જોવાનું રહેશે એપ્રિલ મહિનામાં કે ચણાના ભાવતાલ કેવા વધી શકે તેમ છે। અત્યારે ખેડૂત મિત્રોને એવું જાણવું હતું કે ચણાના ભાવતાલ કેવા ચાલી રહ્યા છે એમને જણાવો, એટલા માટે અત્યારે આ પ્રકારના ચણાના બજાર ભાવ ગોંડલ જેવી નામાંકિત માર્કેટ યાર્ડમાં ચાલી રહ્યા છે। આવી જ રીતે ખેડૂત મિત્રો ખેતીવાડીની આપણે અવનવી અને ટેકનોલોજીકલ ડિજિટલ માહિતી સાથે જોતા રહીશું ખેડૂત પુત્ર ગુજરાતી ચેનલમાં, અવારનવાર બજાર ભાવની આગાહીની સાથે। બસ જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન। હરોજને માટે મળતા રહીશું આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ।